आज वडोदरा महानगरपालिका की बड़ी कचहरी पर स्थायी समिति की बैठक आयोजित हुई थी। स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की अगुवाई में ये बैठक मिली थी, जिस दौरान 39 जितने कार्यों को मंजूरी के लिए लिया गया था, जिसमें से 35 कार्यों को मंजूर किया गया। बहुविवादित जो कार्य था समा तालाब निकट बन रहे फ्लाईओवर का, जिसे उर्मी ब्रिज को जोड़ने के लिए मंजूरी ली जानी थी, उस कार्य को इस बैठक के तहत नामंजूर कर दिया गया है। आपको बता दें कि 39 जितने विभिन्न कार्य चर्चा के तहत लिए गए थे, जिसमें से 2 कार्यों को स्थगित रखा गया, 2 कार्यों को नामंजूर किया गया और 35 कार्यों को मंजूर किया गया। तब इस बारे में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने ज्यादा जानकारी दी। आज स्टेन्डिंग बैठक मળી एमां 36 रेग्युलर दरखास्तों અને 3 વધારાની દરખાસ્તો આમ ટોટલ 39 દરખાસ્તો ચડાવવામાં આવી હતી। એમાંથી 2 નામંજૂર કરવામાં આવી છે અને 2 મુલતવી કરવામાં આવી છે। જે દરખાસ્તોની વિગત છે એમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે EWS 2ના આવાસ બન્યા હતા એના જે લાભાર્થીઓ પાસે લાભાર્થી ફાળો લેવાનો હતો, જેને માફ કરવાની દરખાસ્ત હતી, જેમાં લગભગ આશરે 18 કરોડનું ભરણ આવ્યું હતું। આ દરખાસ્તના વધુ વિચારણા અર્થે મુલતવી રાખવામાં આવી છે। કારાલીબાગ ખાતે જે રાત્રિ બજારની દુકાનોના પરવાનાદારો હતા એમને 10% ભાવ વધારા સાથે એમનો પરવાનો 3 વર્ષ માટે રિન્યૂ કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે। 7 ગામડાઓ ખાસ કરીને ભાયલી, સેવાસી, વેમાલી, બીલ, ઉંડેરા, કરોડિયા, વડોદરા, આમાં જે કર્મચારીઓ કામ કરતા હતા, ક્લાર્ક હતા, સફાઈ કર્મચારીઓ હતા, એમાંથી 222 જેટલા કર્મચારીને ગ્રામ પંચાયતોમાં કામ કરતા હતા એવું સર્ટિફિકેશન DDO દ્વારા કરવામાં આવ્યું છે અને લગભગ 130 જેટલા કર્મચારીઓ છે જેને ઉચ્ચ પગારથી રાખવામાં આવ્યા હતા। 130 કર્મચારીઓની માનવ દિનમાં ભરતી કરવામાં આવી છે અને આ 222 જેટલા કર્મચારીઓને રેગ્યુલર જે ભરતીના નિયમો છે અને લાયકાતના ધોરણો છે એના અનુસાર લેવાનું ઠરાવવામાં આવ્યું છે। ખાસ કરીને પૂર્વ વિસ્તારની વાત કરીએ તો પાણીના લો પ્રેશરની ફરિયાદોના નિવારણ અર્થે હરણી સ્કલ્પચર પાર્ક ખાતે બુસ્ટર પંપ બનાવવાનો, એવી જ રીતે ઉકાજીના વાડિયામાં બુસ્ટર પંપ બનાવવાનો, રાજીવનગર બુસ્ટર પંપ બનાવવાનો અને પાણી ગેટની ઓવરહેડ ટેન્ક બનાવવાની। આ જે બુસ્ટર બનાવ્યા છે એમાં 2 જગ્યાએ 5 mLના બુસ્ટર છે અને હરણી ખાતે 8 mLનો બુસ્ટર બનાવેલો છે। અબાકસ સર્કલ 30 મીટરના રોડ પર જે ફ્લાયઓવર બ્રિજ છે એ કામને, જે બંને બ્રિજને, ઉર્વી બ્રિજ અને અબાકસ સર્કલના બ્રિજને જોડવાના તે કામને નામંજૂર કરવામાં આવ્યું છે અને એના બદલે મૂળ ડિઝાઇન પ્રમાણે 16.80 મીટરનો 2 લેન બ્રિજ સિંગલ પિયરવાળો ફક્ત અબાકસ સર્કલ પર બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।